વેલકમ ટુ કાશ્મીર ડાયરીઝ ડે 3. આજે જઈ રહ્યા છે પહેલગામથી ગુલમર્ગ. રસ્તામાં બે સાઇટ સીન જોતા જવાનું છે અમારે. એમાં એક મુગલ ગાર્ડન છે જેમાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. આ જે ધોધ છે એ 3 પાર્ટમાં ઉપરથી નીચે આવેલો ધોધ છે. બહુ સારી રીતે આ ગાર્ડનને મેન્ટેન કરવામાં આવ્યું છે. ત્યાંથી જે ફુવારા કહેવાય એ પાણીના ધોધની જેમ એ લોકોએ ફુવારા મૂક્યા છે અને બહુ જ બધા કલરના ફ્લાવર્સ હતા અંદર. આઈ થિંક બ્લેક સિવાય બધા જ કલરના ફ્લાવર્સ તમે જોઈ લીધા આ ગાર્ડનની અંદર. અને ત્યાં આગળ ઘણા બધા લોકલ પણ હતા. આ સામે છે ને એવા 3 દરવાજા કહેવાય કે 3 ઝરૂખા, એમાંથી પાણી વહે છે અને એની આજુબાજુ બધે ફ્લાવર્સ છે. વચ્ચે જવા માટે એક નાની એવી કેડી છે અને આમાં વર્ષો પહેલાંનું કન્સ્ટ્રક્શન છે. લાઈક મુગલના જમાનાનું આ ગાર્ડન છે. એ લોકોએ આ ડિઝાઇન કરેલું છે. એ વખતના આર્કિટેક્ટે આ ડિઝાઇન કરેલું છે. અમે અહીંયા રમ્યા થોડી વાર. ફોટોગ્રાફી તો કરવાની છે ઓફકોર્સ, એ પણ કરી. ફ્લાવર્સ બહુ સરસ હતા. બસ એ ફ્લાવર્સ જોવાની બહુ મજા આવી ગઈ કે એક કલરના ફ્લાવર અમે જોયા, ટ્રીઝમાં પણ, નાના નાના પ્લાન્ટ્સમાં પણ. તો મુગલ ગાર્ડનને બાય બાય કહીએ. મુગલ ગાર્ડનની બહાર નીકળ્યા તો બહાર પાણીપુરી સારી હતી. અમે પાણીપુરી ખાધી હતી ત્યાં આગળ.